દેશની વધુ એક એરલાઇન પર સંકટના વાદળ છવાયા છે। લો કોસ્ટ એરલાઇન તરીકે જાણીતી સ્પાઇસ જેટ ફરી નાણાકીય કટોકટીમાં છે। નાણાકીય કટોકટીને પગલે આગામી 1 જૂનથી અનેક ફ્લાઇટ્સ બંધ કરાશે। ગુજરાતમાં અમદાવાદ, કંડલા, ભાવનગર જતી 12 જેટલી ફ્લાઇટ્સ રદ કરાશે। એરલાઇને ઓનલાઇન બુકિંગ સિસ્ટમ પરથી આ તમામ ફ્લાઇટ્સ હટાવી છે। એડવાન્સ બુકિંગ કરાવેલ મુસાફરોને રિફંડ મળશે। તો વધુ એક એરલાઇન પર સંકટ તોડાઈ રહ્યું છે અને 1 જૂનથી સ્પાઇસ જેટની ફ્લાઇટ્સ છે તે બંધ થશે અને 1 જૂનથી અનેક ફ્લાઇટ્સને બંધ કરવામાં આવી છે। જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું છે તે લોકોને રિફંડ મળશે। અને આજ મુદ્દે સંવાદદાતા શુભમ ફોન લાઇન પર છે। શુભમ, દેશની વધુ એક એરલાઇન પર સંકટના વાદળ છે અને સ્પાઇસ જેટ છે કે જેણે નાણાકીય કટોકટી થતા હવે અનેક જે ફ્લાઇટ છે તેને રદ કરી છે। શું જાણકારી? ચોક્કસ વૈભવી, સ્પાઇસ જેટ છે તે ફરી એક વખત છે તે આર્થિક સંકળામણમાં છે તે ફસાયું છે અને આર્થિક જે કટોકટીને કારણે તેમને અમદાવાદ, ભાવનગર અને કંડલાથી ઉપડતી 6 જેટલી જે ફ્લાઇટો તેમની છે તે 1 તારીખ એટલે કે આગામી 1 તારીખથી રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે એડવાન્સ બુકિંગ જે પેસેન્જરોએ કરાવ્યું છે તેમને રિફંડ આપી દેવામાં આવશે ને આજથી જે ઓનલાઈન બુકિંગ થતા હોય તેમાં આ 6 ફ્લાઇટો છે તે પણ જે તે શો કરવાનું એટલે કે દેખાવાનું બંધ થઈ ચૂક્યું છે। સાથે સાથે મહત્વનું છે કે આ 3 જગ્યા ઉપરથી જે 6 જેટલી ફ્લાઇટો રદ થતા 1500 સીટો જે કહી શકાય કે પેસેન્જર સીટો છે તેની ઘટ છે તે એવિએશન ઉપર છે તે પડશે। એટલે કે ચોક્કસથી જે સ્પાઇસ જેટ છે તે આર્થિક સંકળામણ છે તે ભોગવી રહ્યું છે। ઇન્ટરનેશનલ ફ્લાઇટો પણ જે દુબઈની છે તેમાં પણ તેમણે ઘટાડો છે તે કરી દીધો છે। દિલ્હીથી ઉપડતી હોય કે અમદાવાદથી જે ઇન્ટરનેશનલ ફ્લાઇટો ઉપડે છે તેમાં પણ તેમણે જહાજની ફ્લાઇટ પણ રદ કરી દીધી છે। સાથે સાથે જે કર્મચારીઓ છે તેમને જૂન અને એપ્રિલ અને જૂન મહિનાનો પણ પગાર છે તે આ કર્મચારીઓને મળ્યો ના હોવાનો પણ અહેવાલ છે તે હાલ સામે આવી રહ્યો છે। જી બિલકુલ, આભાર શુભમ તમામ જાણકારી માટે।